અમદાવાદના નિકોલ વિસ્તારમાં 9 વર્ષની બાળકી સાથે અડપલાનો બનાવ, જેમાં નિકોલ પોલીસે 65 વર્ષીય આધેડની કરી ધરપકડ। આરોપી અને બાળકીની માતા સાથે કામકાજ કરે છે। માતાને શંકા પડી, સીસીટીવી કેમેરા ચેક કરાયા। માતાની ગેરહાજરીમાં બાળકી સાથે કર્યા હતા અડપલા। પોલીસે પોક્સો હેઠળ ગુનો દાખલ કર્યો છે। પોલીસે આરોપીની કરી છે ધરપકડ। ભરતકુમાર પરમાર છે આ 9 વર્ષની સગીર બાળાને શરીરે અડપલા કરતો હતો અને એમાંથી એને તરત એ વ્યક્તિ હરી લીધેલી। ત્યારબાદ બેન અને ઓનર પણ ટૂંક જ સમયમાં એ દુકાન પર આવી ગયેલા હતા, જેના આધારે આ જે બેન છે એની ફરિયાદ લઈને આરોપીની વિરુદ્ધમાં પોક્સોની કલમ દાખલ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। તો 65 વર્ષીય આધેડને છેવટે પકડી પડાયો છે। આરોપી અને દીકરીની માતા એક સાથે કામકાજ કરતા હતા। દરમિયાનમાં આ આધેડે 9 વર્ષની બાળકીના અડપલા કર્યા। માતાને શંકા પડી, સીસીટીવી ચેક કરાયા તો ભાંડો ફૂટી ગયો। છેવટે પોલીસ ફરિયાદ થતાં પોલીસે 65 વર્ષના આ નરાધમને પકડી પાડ્યો છે। અમદાવાદના નિકોલ વિસ્તારનો બનાવ છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા હરીન। શું બધું અપડેટ આખા કેસમાં? બિલકુલ, નિકોલમાં 9 વર્ષની બાળકી સાથે અડપલાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં નિકોલ પોલીસ દ્વારા છે અડપલા કરનારની ધરપકડ કરવામાં આવી છે। 65 વર્ષીય આધેડ છે તેની ધરપકડ કરી છે અને આરોપીની જે બાળકી છે તેની માતા સાથે તે ટેલરની દુકાનમાં કામ કરે છે અને માતાને શંકા જતા તેને સીસીટીવી તપાસ્યા હતા। માતા છે તે એક જે કપડાં છે તેને ડિલિવરી માટે ગઈ હતી અને ત્યારબાદ તેને શંકા જતા સમગ્ર મામલો છે તે સામે આવ્યો હતો અને એકલતાનો લાભ લઈને આધેડ દ્વારા અડપલા કર્યા હોવાનું સામે આવ્યું હતું। જોકે માતાની ફરિયાદના આધારે નિકોલ પોલીસે છે તે કાર્યવાહી કરી છે। ધન્યવાદ હરીન, તમામ જાણકારી બદલ। તો હાલમાં નરાધમને પકડી પડાયો છે।